સિમંદર ભગવાનની સાક્ષાત દિવ્ય દેશના સાંભળી અને આચાર્ય કુંદકુંદ દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં 8 દિવસ જઈ અને ભરત ક્ષેત્રમાં પાછા પધાર્યા. એમાં એમણે જે પંચપરમાગમોની રચના કરી એ પંચપરમાગમોની ટીકા અમૃતચંદ્ર આચાર્ય દેવે કરી અને એના ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ ખુલાસા એટલે કે એ ગાથાઓનું અપૂર્વ રહસ્ય કે જેમાં ભાવો બ્રહ્માંડના ભરેલા હતા એનું રહસ્ય આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમાંથી આપણી સમક્ષ મૂકી અને મોક્ષ માર્ગની ગંગાને વહેતી કરી. એ મોક્ષ માર્ગ પ્રજ્વલિત કરવામાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્તપણું જો કોઈ પુરુષનું હોય આ કાળમાં તો એક પૂજ્ય ગુરુદેવશ્રીનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્તપણું છે કે જે પુરુષે દેશના એમને પોતે પણ સાંભળી કુંદકુંદ આચાર્યના શાસ્ત્રોમાંથી ગહનમાં ગહન ઊંડાણમાં જઈ અને તેમાંથી પણ એનું રહસ્ય શોધી કાઢ્યું અને એમાં જે કુંદકુંદ આચાર્ય ભગવાન કહેવા માગતા હતા અમૃતચંદ્ર આચાર્યે એનો વિસ્તાર કરેલો હતો, પણ એ વિસ્તારનો પણ જે વિસ્તાર પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યો તેનાથી આપણા મુમુક્ષુ જીવો કાંઈક થોડુંક સમજી શક્યા. એવી આ અપૂર્વ દિવ્ય દેશના સ્વરૂપ સમયસારજી પરમાગમ એની અલૌકિક ટીકા અને એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ એમાંથી જે આચાર્યોના હૃદયમાં ભરેલું જે શુદ્ધાત્મ તત્વમાં રહેલું જે અનાદિ અનંતપણું, જે એનું અનંત ભાવપણું, જે એનું અખંડપણું, જે એનું એક રૂપપણું, જે એનું નિત્ય નિરાવરણપણું, અવિનશ્વરપણું, અખંડપણું, અભેદપણું, એ જે એમાંથી આગમના સારભૂત અધ્યાત્મ જે પૂજ્ય ગુરુદેવશ્રીએ કાઢ્યું એ અધ્યાત્મ એક એવું અધ્યાત્મ એમણે રજૂઆત કરી, એવું અધ્યાત્મ એમણે મુમુક્ષુ સમાજ સમક્ષ પીરસ્યું કે જે એ અમૃત કુંભ સમાન જે અધ્યાત્મ કહેવાય એવો અમૃત કુંભ આપણા મુમુક્ષુ સમાજ સમક્ષ રેડી દીધો એકદમ કે જેમાં જેને તરતા આવડે, જેમાં એનું રહસ્ય જેને સમજતા આવડે એ અલ્પ સમયમાં જ પોતાના આત્માનો સ્પર્શ કરી લે એવી અદ્ભુતથી અદ્ભુત તીર્થંકર વત દિવ્ય દેશના પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી આપણને આપી. એ દિવ્ય દેશનાનું શ્રવણ ઘણા મુમુક્ષુએ ઘણા જીવોએ કર્યું, પણ એમાં કોઈ એક પુરુષ એવા પાયકા કે જેને આ હાથમાં પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી આવી, પૂજ્ય ગુરુદેવશ્રીનો ભેદજ્ઞાનનો પ્રકાર આવ્યો, પૂજ્ય ગુરુદેવશ્રીનું આગમના સારભૂત અધ્યાત્મ એના હાથમાં આવ્યું અને ગુરુદેવની વાણી સાંભળતા વેત જ એને ચોટ લાગી અને એક જ રાતમાં એને પોતાના પુરુષાર્થની પ્રચંડતા જાહેર કરી અને વહેલી સવારે પરોઢિયે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લીધી. એવા જે પૂજ્ય સોગાનીજી, એ સોગાનીજીએ જે વાતો કરી છે એ એકદમ અધ્યાત્મમાંથી પણ માખણ કાઢ્યું છે. અધ્યાત્મનો નિચોડ કાઢ્યો એમાંથી સોગાનીજીએ. એવી જે એ સોગાનીજીની અપૂર્વ વાતો હતી, એના બોલો છે, એમાંથી મને કોઈ મુમુક્ષુએ કીધું કે ભાઈ આમાં 250 નંબરનો બોલ છે એ તમે આજે લ્યો તો સારું, એટલે હું 250 નંબરનો બોલ લઉં છું. એમાં સોગાનીજીએ આખી વિધિ દર્શાવી છે. આ બોલ આ પહેલાં પણ 2-3 વખત લેવાઈ ગયો છે, પણ આપણે તો
કોઈ પણ શાસ્ત્ર હોય, કોઈ પણ વાત હોય, જેમ જેમ એ વાતને આપણે વધારે ઘૂંટીએ, એનું વધારે ઘૂંટણ કરીએ તો ભાવ ભાષણની નજીક જીવ પહોંચી જાય છે અને એ સંબંધીના જે વિકલ્પો ચાલતા હોય એ વિકલ્પોથી વ્યાવૃત થઈ અને નિર્વિકલ્પતા સુધી પહોંચવા માટે જ્ઞાની પુરુષની જે દેશના હોય છે એને ગમે તેટલી વાર ઘૂંટીએ, એક સમય પહેલાં જે ભાવ ન આવ્યો હોય એ બીજા સમયે ઘૂંટતા ભાવ આવી જાય એવી એની દેશના હોય છે. કારણ કે જ્ઞાની પુરુષોની દેશનામાં શુદ્ધાત્મા નીતરતો હોય છે અને એ દેશનામાં એક બૂંદ બૂંદ જે એનું છે એ પણ એક એટલી અપૂર્વતાથી ભરેલું હોય છે કે એનું પણ જો ભાવમાં ભાષણ જીવને થાય તો ત્વરિતમાં ત્વરિત એ પોતાનું કલ્યાણ કરી શકે એવી આ પૂજ્ય ગુરુદેવશ્રીની દેશનાનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્તપણું પામી અને જે આ સોગાનીજીએ એક જ રાતમાં જ્ઞાન જુદા ઓર રાગ જુદા એવા ભેદ જ્ઞાનની પ્રક્રિયાથી અભેદની અનુભૂતિ જે કરી, એ અભેદની અનુભૂતિ કેવી રીતે થાય, એ અભેદની અનુભૂતિમાં શું પ્રક્રિયા ભજતી હોય, અભેદ સ્વરૂપી આત્મા એના જ્ઞાન શ્રદ્ધાનમાં ત્વરિતમાં ત્વરિત કેવી રીતે આવે, એની વિધિ શું, એનો ક્રમ શું, એનો માર્ગ શું, એનો પથ શું, એ બતાવતો આ 250 નંબરનો બોલ છે. અને એમાં એણે પોતે એટલી બધી સ્પષ્ટતાપૂર્વક એ વાત લખેલી છે કે કદાચ એમ લાગે છે કે આખા આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના ત્રીજા ભાગમાં સૌથી મોટો બોલ કદાચ 250મો હશે. કારણ કે સોગાનીજીની વાત કરવાની પદ્ધતિ ખૂબ જ શબ્દ બે શબ્દમાં કહેવાય શકતું હોય તો એ ત્રીજો શબ્દ પણ ઉપયોગ ન કરે એવી એની ખરેખર શૈલી નહીં પણ એની સ્થિતિ એવી હતી. એની શૈલી એવી હતી એમ નહીં, એની સ્થિતિ એવી હતી કે એ વધારે શબ્દો વાણીમાંથી અધ્યાત્મ વિશે બોલી શકતા નહોતા. જ્યાં બોલવા જાય ત્યાં નિર્વિકલ્પતા થઈ જતી હતી એને. એવી આ પુરુષની અપૂર્વતા હતી અને એ પુરુષની આ 250મો એ પુરુષનો બોલ છે. મને બહુ યાદ આવે છે કે પૂજ્ય લાલચંદભાઈ હંમેશા કહેતા, ઘણાએ સાંભળેલી હોય વાત પણ હંમેશા કહેતા હતા કે ગુરુ તત્વ છે ને, ગુરુ તત્વ એ ગુરુ તત્વને તોલે કોઈ શિષ્ય તત્વ ના આવી શકે. ચાહે શિષ્ય તત્વ એકાવતારી પણ ભલે હોય, પણ ગુરુ તત્વ એ ગુરુ તત્વ. એટલે આ સોગાનીજીના બોલ જે છે ને એમાં મહિમા ખરેખર ગુરુદેવના તત્વનો છે. કારણ કે ગુરુદેવનું તત્વ એવું હતું કે જે તત્વ સાંભળતા જ એને રાગ ને જ્ઞાનની એ પુરુષને ભિન્નતા થઈ ગઈ, તો એમાં મહિમા પૂજ્ય ગુરુદેવ શ્રીના તત્વનો છે. એટલે ગુરુ તત્વ એક ગુરુ તત્વ છે. શિષ્ય તત્વ એકાવતારી પણ હોય છતાં ગુરુ તત્વનો મહિમા છે એનાથી વિશેષ કોઈ જીવનો મહિમા ન થઈ શકે. પણ એ ગુરુ તત્વનો મહિમા શુદ્ધાત્મ અનુભૂતિથી થાય છે. વાણીથી મહિમા કરવો એ વ્યવહારમાં જાય છે અને અનુભૂતિપૂર્વકનો જે મહિમા આવે એને વાસ્તવિક મહિમા કહેવામાં આવે છે. એવો મહિમા જ્યારે કોઈ પુરુષને આવે અને એ મહિમા આવતા આવતા એની અંદરમાં પ્રક્રિયા ચાલે, ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલે, ભેદ જ્ઞાનમાં આગળ વધે અને આગળ વધતા 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 એ ભાવ જે પુરુષ કહેવા માગતા હોય એ ભાવ એના જ્ઞાનમાં અવધારાઈ જાય અને એ ભાવ અવધારાતા એ ભાવમાં એને ભાષણ આવી જાય, એવો મારો ભાવવાન તો આવો જ છે, એવો ભાવ પ્રગટ થઈ જાય. એવી આ અપૂર્વ 250માં બોલની વાત છે. 250મો બોલ ઘણો અદ્ભુત છે. આખી પ્રયોગની વિધિ છે. આપણને એમ લાગે કે સોગાનીજી જ્યારે પાયમાં હશે ત્યારે એના આવા વિચારો હશે
અને એ વિચારો એણે આમાં પોતે રજૂ કરી દીધા છે. એવો અદ્ભુત બોલ છે. એમાં સૌથી પહેલું એમ કહે છે કે આત્મપ્રાપ્તિ કેવી રીતે થાય. દરેક જીવનો આ પ્રશ્ન છે કે આત્મપ્રાપ્તિ કેવી રીતે થાય. હું આત્મા છું, હું શુદ્ધ છું, હું અખંડ છું, હું ધ્રુવ છું, હું અપરિણામી છું, હું પરમ પારિણામિક ભાવ લક્ષણવાળો જીવ છું. એ બધું બધાને ખબર હોવા છતાં જ્યારે અનુભૂતિનો જન્મ નથી થતો ત્યારે એને પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે દ્રષ્ટિનો વિષય આટલો ચોખ્ખો છે, આટલો સુંદર છે, આટલો મહિમાવંત છે, એનું સ્વરૂપ કેટલું અદ્ભુત અલૌકિક છે એ મને ખ્યાલમાં છે, છતાં એ ખ્યાલ સમ્યક કેમ થતો નથી. એવો જ્યારે જીવને પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે આત્મપ્રાપ્તિ કેસે હોવે, આત્મપ્રાપ્તિ કેવી રીતે થાય. એ વિષયમાં જિજ્ઞાસાપૂર્વક જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એનો પૂજ્ય સોગાનીજી આમાં ઉત્તર આપે છે. આ દરેક જીવનો પ્રશ્ન છે. જે જીવને આત્મ અનુભૂતિ નથી થતી, ઘણો પ્રયાસ કરે, ઘણું ચિંતન ચાલતું હોય, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ જીવ કરતો હોય, ગુરુદેવના પ્રવચનો વારંવાર સાંભળતો હોય, એ સાંભળતા કોઈ વિષય આવે તો ચિંતનમાં પણ ચડી જતો હોય, છતાં પણ એટલો બધો પ્રયત્ન છતાં આત્મપ્રાપ્તિ કેમ જીવને થતી નથી. એવો જિજ્ઞાસુ જીવે પ્રશ્ન પૂછ્યો છે કે મારે આત્મપ્રાપ્તિ હમણાં જ કરવી છે. મને આત્મપ્રાપ્તિ માટે અંદર એટલો બધો સળવળાટ થાય છે કે મને ચેન નથી પડતું, આત્મપ્રાપ્તિ નથી થતી. તો એ પ્રભુ ફરમાવો તમે કે આત્મપ્રાપ્તિ મને કેવી રીતે થાય, મારી શું ભૂલ થઈ જાય છે, એ ભૂલ મારી કેવી રીતે ટળી જાય, એ રસ્તો જો તમે મને બતાવો તો હું એ રસ્તા ઉપર એ કેડીએ ચાલવા માંડું તો મારું ગંતવ્ય સ્થાન હમણાં આવી જાય. એવી જિજ્ઞાસાપૂર્વક પૂછવામાં આવેલો આ પ્રશ્ન છે. પ્રશ્ન પૂછનાર જે છે એ પ્રશ્ન પૂછનારે પ્રશ્ન આત્મપ્રાપ્તિ સિવાય કાંઈ નથી પૂછ્યો. એને બીજું કાંઈ નથી પૂછ્યું. 6 દ્રવ્યનું સ્વરૂપ કેવું છે, 9 તત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય, 8 કર્મનો નાશ કેવી રીતે થાય, એનો અનુદય થાય ત્યારે મને આત્મપ્રાપ્તિ દર્શનમોના અનુદયથી કેવી રીતે થાય, કે હું મારી પર્યાયને દ્રવ્ય તરફ વાળું ત્યારે મને આત્મપ્રાપ્તિ થાય, પરથી હટાવવું ઉપયોગને ત્યારે આત્મપ્રાપ્તિ થાય, ઉપયોગમાં અહમ હું આત્મા છું એમ થાય ત્યારે આત્મપ્રાપ્તિ થશે. એવું એણે પોતાના સયોપસમને એક બાજુ રાખીને પ્રશ્ન કરેલો છે. એ બધી મને ખબર છે એવી રીતે એણે પ્રશ્ન નથી કર્યો. એણે એમ પ્રશ્ન કર્યો છે કે આત્મપ્રાપ્તિ કેવી રીતે થાય, બસ મારે એ જાણવું છે. અત્યાર સુધી મેં જેટલું જાણ્યું છે, જેટલું સમજ્યું છે, જેટલું વાંચ્યું છે, એમાં હજી મને આત્મપ્રાપ્તિ થઈ નથી. એટલે એ વાતને હું યાદ નથી કરતો. હવે હું તો સીધો તમને પ્રશ્ન પૂછું છું કે આત્મપ્રાપ્તિ મને કેવી રીતે થાય. એવી જિજ્ઞાસાપૂર્વક એણે આ પ્રશ્ન મૂક્યો છે. કારણ કે ઘણી સમજણ હોય, ઘણો વસ્તુ સ્વરૂપનો ખ્યાલ આવી ગયો હોય, સયોપસમની માત્રા ઘણી ઉચ્ચ કક્ષાની થઈ ગઈ હોય, છતાં પણ આત્મપ્રાપ્તિ ન થતી હોય તો એવો જીવ પ્રશ્ન કરે છે કે મને આત્મપ્રાપ્તિ કેવી રીતે થાય. કોઈ પણ ન્યાય તમે પૂછો તો ફળફળાટે બોલી શકતો હોય, દ્રવ્ય પર્યાયની ભિન્નતાની વાત કરો તો એ તમને કહી શકે, દ્રવ્ય પર્યાયની કથનચિત અભિન્નતાની વાત કરો તો એ પણ કહી શકતો હોય. એવો જીવ આ પ્રશ્ન પૂછે છે. એને ખબર છે બધી, છતાંય પ્રશ્ન પૂછે છે. કારણ કે ખબર છે મને, એમાં મને હજી અનુભૂતિ નથી થઈ એટલે મને કાંઈ ખબર નથી. એમ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એવો અદ્ભુત પ્રશ્ન છે. પ્રશ્નની પણ ખરેખર ગહનતા, મહત્વતા જો જીવને સમજાય તો જવાબનો મનમાં આવે. પ્રશ્નની જો ગહનતા અને ગંભીરતા ન સમજાય
તો જવાબ છે ને એ એટલો એને વૈભવશાળી ન લાગે, એટલો એને ઉત્કૃષ્ટતાવાળો ન લાગે. એટલે પહેલામાં પહેલાં તો પ્રશ્નની સમજણ યથાર્થ હોવી જોઈએ કે જીવ કેવો છે, કે એમ જ પ્રશ્ન પૂછે છે કે આત્મ પ્રાપ્તિ કેવી રીતે થાય. છઠ્ઠી ગાથામાં પ્રશ્ન પૂછ્યો ને કે એવો શુદ્ધાત્મા કોણ છે કે તેને જાણવો જોઈએ. કો અપી શુદ્ધાત્મા ચેત, એવો શુદ્ધાત્મા કોણ છે કે જેને જાણવો જોઈએ. અમે તો આ બધું જાણીએ છીએ, પણ આ શુદ્ધાત્મા એવો કોણ છે કે જેને જાણવો જોઈએ. એમ આ પ્રશ્ન પૂછે છે કે આત્મ પ્રાપ્તિ કેવી રીતે થાય, આત્મ પ્રાપ્તિ કેમ થતી નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે આત્મ પ્રાપ્તિ વિના, સમ્યક દર્શન વિના તો બધા જીવો જીવતા મળતા છે. જીવતા મળતા, જેને આત્મ પ્રાપ્તિ નથી એની પાસે જીવ જ નથી, એ જીવતા મળતા છે. એમાં પ્રશ્ન પૂછે છે કે આત્મ પ્રાપ્તિ મને કેમ થાય. એવા પ્રશ્નના ઉત્તરમાં સોગાનીજી અદ્ભુતથી અદ્ભુત વાત ફરમાવે છે. આપણે બધી વાર સાંભળી હોય, એનો જવાબ આવે એ આપણને ખબર પણ હોય, છતાં આપણું વજન ત્યાં ન જતું હોય, છતાં એની માત્રા આપણી કેળવણીપૂર્વક ન ચાલતી હોય, એટલે આત્મપ્રાપ્તિનો જન્મ ન થતો હોય. એવી વાત સોગાનીજી આમાં કરે છે. સોગાનીજી એમ કહે છે, સોગાનીજી એટલે દ્રષ્ટિના વિષયની માસ્ટરી. પર્યાયની તમે વાત કરો તો લાલ ગુમ થઈ જાય એવી એની દ્રષ્ટિના વિષયની માસ્ટરી. અને એ દ્રષ્ટિના વિષયની જેની માસ્ટરી હોય ને એ જ દ્રષ્ટિના વિષયની પ્રાપ્તિની વિધિ બતાવી શકે. જેની દ્રષ્ટિના વિષયમાં માસ્ટરી હોય, જેને દ્રષ્ટિનો વિષય ખૂબ સારો લાગતો હોય, જેને દ્રષ્ટિનો વિષય અનુભવમાં આવી ગયો હોય, જેને દ્રષ્ટિના વિષયનો અનુભવ કરીને નિરંતર વેદન પરિણતિમાં ચાલતું હોય, ક્યારેક ક્યારેક સદુપયોગ રૂપી વેદન પણ એને થઈ જતું હોય, એવો જીવ જ ખરેખર દ્રષ્ટિના વિષયને પકડવો કેવી રીતે, એ ખ્યાલમાં કેવી રીતે આવે, એની પ્રાપ્તિ મારા જ્ઞાન શ્રદ્ધાનમાં કેવી રીતે થઈ જાય, એના વગર હું અધૂરો કેવી રીતે ભાસું છું. મને દ્રવ્ય પરિપૂર્ણ હોવા છતાં, દ્રવ્ય કોઈ પણ જાતના ભેદભંગ દ્રવ્યમાં ન હોવા છતાં, દ્રવ્ય અપરિણામી તત્વ પરિપૂર્ણ શુદ્ધ હોવા છતાં, એમાં કોઈ પ્રકારનું અધુરાશ, ઓછપ, અલ્પજ્ઞતા ન હોવા છતાં હજી મને જ્યાં સુધી મારી આત્માની અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી પરિપૂર્ણતા એવી ને એવી હોવા છતાં, મને વેદનપૂર્વક મારી અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી મને પ્રશ્ન આ ઉઠે છે કે આત્મ પ્રાપ્તિ કેવી રીતે થાય, આત્મા કેવી રીતે ખ્યાલમાં આવે, આત્માને સમજવો કેવી રીતે, આત્માને જાણવો કેવી રીતે, એનું વેદન મને કેવી રીતે આવે, એનું સ્વસંવેદન મને કેવી રીતે થઈ જાય, એ મને વેદનપૂર્વક અનુભવમાં કેવી રીતે આવે. વેદનપૂર્વક અનુભવની સ્થિતિ જે અપૂર્વથી અપૂર્વ છે, એ તો જેને ભજે છે ને એને જ ખ્યાલ આવે છે કે વેદન આત્મિક કોને કહેવાય, આત્મિક વેદન એટલે શું, એ ક્યાં, કેવી રીતે, કઈ પદ્ધતિથી, ક્યારે અને કેટલી માત્રામાં આવે, એને જ ખબર પડે છે. એટલે એવા પુરુષને આવો શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો છે. પૂજ્ય સોગાનીજી જવાબ આવે છે. પેલો જવાબ એનો અદ્ભુતથી અદ્ભુત છે. રુચિમાં ખરેખર પોતાની જરૂરત લાગે. પેલામાં પેલી વાત આ છે, એની રુચિ કામ ક્યાં કરે છે. પેલામાં પેલા ખાલી આત્મા બોલવામાં રુચિ કામ કરે છે, નાયક બોલવામાં રુચિ કામ કરે છે, શુદ્ધ છું, અપરિણામી છું એટલું બોલવામાં રુચિ કામ કરે છે, કે ખરેખર અંદરમાં રુચિ પરવાવા માટે કામ કરે છે. એટલે કે રુચિમાં એને જરૂર લાગી છે ખરેખર નાયકની. એક સમય માટે પણ નાયક વગર હું રહી નહીં શકું એવો એને વિચાર આવે છે. એટલી તીવ્રતાપૂર્વક એને ખરેખર રુચિ થાય છે, એટલી તીવ્રતાપૂર્વક
અંદરથી એના ભાવમાં એમ આવે છે કે હું જ્ઞાયક છું, એટલી અપૂર્વતાપૂર્વક એમ આવે છે કે હું શુદ્ધ છું, એટલા ભાવ ભાષણપૂર્વક આવે છે કે હું અપરિણામી છું, એવી તાલાવેલી પૂર્વક એમ લાગે છે કે હું અભેદ છું, એવું એને થાય છે ખરેખર, એવી એને રુચિ છે ખરેખર, એવો એને ખરેખર અંદરમાં ભાવનું ભાષણપણું અંદરમાં ચાલે છે ખરેખર. એને એમ કહેવાય કે રુચિમાં એને જરૂર લાગી છે કે એના વગર મારે ચાલશે જ નહીં. કોઈ સમય પણ હું અનુભૂતિ વગર શુદ્ધાત્મા વગર રહી નહીં શકું. એને કહેવાય રુચિ. રુચિ એને જ કહેવાય, વાસ્તવિક રુચિ એને કહેવાય. ખરેખર રુચિ ત્યારે થઈ કહેવાય કે જે વસ્તુની રુચિ થાય એ વસ્તુની પ્રત્યક્ષતા થાય. એ વસ્તુ પરોક્ષ ન રહીએ, એ વસ્તુ જુદી ન રહીએ એનાથી. એ વસ્તુ અને રુચિ એમાં ક્યાંય ભેદ જ ન દેખાય, એવી મોરછાપ પૂર્વક એકત્વ થાય, એને કહેવાય રુચિ. ખરેખર કોઈ કે મને ઘરે દ્રવ્યની ખૂબ રુચિ છે, મને દ્રવ્યનો ખૂબ મહિમા આવે છે, પણ મને અનુભૂતિ હજી થતી નથી, એનું નામ રુચિ છે જ નહીં. આટલું બધું કડક, એને રુચિ જ ન કહેવાય ખરેખર. રુચિ હોય ત્યાં નિયમથી પ્રત્યક્ષતા હોય, રુચિ હોય ત્યાં નિયમથી વેદન હોય, રુચિ હોય ત્યાં કોઈ દિવસ એના પ્રત્યેનો વિચાર ન ચાલે. જે વિષય સંબંધીનો વિચાર ચાલે એનો અર્થ છે કે હજી એની રુચિ જેવી જોઈએ એવી નથી. વિચાર નામ વિકલ્પ. જ્યાં સુધી વિકલ્પ ચાલે છે, જ્યાં સુધી વિકલ્પ રૂપ વિચાર ચાલે છે, ત્યાં સુધી રુચિ છે જ નહીં. વ્યવહાર રુચિની જુદી વાત છે, એનું કામ નથી કાંઈ. રુચિમાં પોતાની જરૂરત લાગે એટલે કે રુચિ એવી થાય કે હું આ જ છું, એનું નામ એની જરૂરત લાગી. એને જરૂરત એને જ કહેવાય કે જ્યાં રુચિ અને રુચિનો વિષય જુદા ન રહી શકે. જ્યાં સુધી રુચિ અને રુચિનો વિષય જુદા રહીએ ત્યાં સુધી ખરેખર રુચિ નથી. એમ કહેવા માંગે છે આમાં કે રુચિમાં ખરેખર પોતાની જરૂરિયાત લાગે. રુચિમાં કોઈ એમ કે હું સ્વાધ્યાય કરું છું, વાંચન કરું છું, ચિંતન કરું છું, એનું નામ રુચિ નથી. એ તો અનાદિથી જીવ કરે છે, આ કઈ આજકાલનું નથી. અનાદિથી જીવા કરતો આવે છે. જગતમાં કોઈ એવું ક્ષેત્ર બાકી નથી કે જ્યાં આ જીવે જન્મ ન લીધો હોય. કોઈ ક્ષેત્ર. શિલામાં અનંતવાર જન્મો છે કે જ્યાં અનંતા સીધો બિરાજમાન છે, ત્યાંથી પાછો આવ્યો છે. એને રુચિ નથી કહેવાતી. રુચિમાં પોતાની જરૂરિયાત લાગે એટલે રુચિ ને રુચિનો વિષય જુદા ન રહે, એનું નામ વાસ્તવિક રુચિ છે. પણ એ રુચિ પૂર્વક અહીંયા સોગાનીજી પ્રયોગ બતાવવા માંગે છે. આપણો અહીંયા પ્રયોગ બતાવવા માંગે છે. પેલામાં પેલા રુચિમાં જરૂરિયાત લાગે, પ્રયોગની વાત આવશે. એ પ્રયોગ કેવી રીતે થાય? રુચિમાં પોતાની જરૂરિયાત લાગે એ પ્રકારનો પ્રયોગ કેવી રીતે થાય એ પ્રયોગની ચર્ચા કરે છે. બહુ સુંદર ચર્ચા છે, એટલી બધી સુંદર ચર્ચા છે. रुचि में खरेखर अपनी जरूरत लगे तब अपनी वस्तु की प्राप्ति हुए बिना नहीं रहती. એટલે કે ત્યારે સ્વરૂપની પ્રાપ્તિ થાય ને થાય જ. એનો મતલબ જે સમયે રુચિમાં જરૂરિયાત લાગે એ સમયે પ્રાપ્તિ ન થાય તો એનું નામ રુચિ નથી.
रुचि में खरेखर अपनी जरूरत लगे तब, એટલે કે ત્યારે अपनी वस्तु की प्राप्ति हुए बिना नहीं रहती। जो खरेखर જરૂરિયાત એને હોય તો ઈ જ સમયે પ્રાપ્તિ થાય જ એને। કોઈ વસ્તુ હોય એની તાત્કાલિક આપણને જરૂરિયાત લાગી જાય તો આપણે કેટલી શોધખોળ કરી છે। બેનશ્રી તો એમ કહે છે એક બોલમાં કે પોતાની એક વસ્તુ પણ જો ક્યાંય ઘરમાં ખોવાઈ ગઈ હોય ને તો એ પોતે આખો ખોવાઈ જાય, એટલી શોધખોળ કરે, એ વસ્તુ વિના ન રહી શકે। બધાને અનુભવ હશે। તો આ વસ્તુ તો પોતાની છે, એ ખોવાઈ ગઈ છે અનાદિથી, તો એની રુચિ કેમ લાગતી નથી? અનાદિથી હોવા છતાં ઓજલ થઈ ગઈ છે, ખોવાઈ ગઈ છે એટલે ઓજલ થઈ ગઈ છે। જે કરી પણ એને દેખાતી નથી, ચાલી નથી ગઈ ક્યાંય વસ્તુ, વસ્તુ જ્યાં છે ત્યાં જ છે પણ એને દેખાતી જ નથી, વસ્તુ ઓજલ થઈ ગઈ છે, એને ખ્યાલમાં જ નથી આવતી। વસ્તુ જેવી છે એવી વિદ્યમાન છે, જ્યાં છે ત્યાં વિદ્યમાન છે, જેમ છે તેમ વિદ્યમાન છે, અનાદિથી વિદ્યમાન છે, વર્તમાનમાં વિદ્યમાન છે, અનંતકાળ સુધી વિદ્યમાન રહેવાની છે। વર્તમાનમાં જેવી વસ્તુ છે એવી વિદ્યમાન છે, એવી જ રીતે પોતાનું વર્તમાન વિદ્યમાન છે, પોતાની વસ્તુ વિદ્યમાન છે વર્તમાનમાં, એવી જ રીતે પોતાની વસ્તુની પ્રાપ્તિનું વર્તમાન પણ વિદ્યમાન છે। વસ્તુ વર્તમાનમાં વિદ્યમાન, એની પ્રાપ્ત થાય એવી વસ્તુ પણ વર્તમાનમાં વિદ્યમાન છે, છતાં ઓજલ લાગે છે। એટલે એમ કે છે કે રુચિ જો ખરેખર રુચિમાં જરૂરત લાગે તો એ જ સમયે એને પ્રાપ્તિ થયા વિના રહે નહીં। 2400 घंटों चिंतन में कि बेचिंतन में एक ही यही चलता रहे। अरे आ प्रयोग છે, આનું નામ કહેવાય છે પ્રયોગ, આનું નામ કહેવાય છે ચિંતન કે બેચિંતનમાં પણ પોતાના નાયકનું જ ધૂન અને રટણ ચાલ્યા કરે, એને એમ કહેવામાં આવે કે આ જીવને પ્રયોગ ચાલી રહ્યો છે। પ્રયોગ કોને કહેવાય? ચિંતન કોને કહેવાય? મનન કોને કહેવાય? એકાગ્રતા કોને કહેવાય? નિર્ણય કોને કહેવાય? એમાં નિર્ણયમાં યથાર્થતા કોને કહેવાય? ઉપયોગ કોને કહેવાય? એ બધી વસ્તુ પહેલામાં પહેલા આપણા જ્ઞાનમાં યથાર્થતાપૂર્વક જેવી છે એવી ભાવવાસનમાં હોવી જોઈએ પહેલામાં પહેલા। એ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ચિંતન બેચિંતન એ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો। પહેલા સમજણ યથાર્થ જ્યારે હોય ત્યારે જ આ વિષય પ્રયોગનો ચાલુ થાય છે। નિર્ણય જ્યારે યથાર્થ હોય ત્યારે જ આ ચિંતન ને બેચિંતનનો વિષય ચાલુ થાય છે, ત્યારે જ ખરેખર પ્રયોગની ભૂમિકા ચાલુ થાય છે, ત્યારે જ ખરેખર એને વાસ્તવિકપણે અંદરમાં રટણ ચાલ્યા કરે છે। ત્યાર પહેલા આ વિષય આવતો નથી એવી રીતે। જરા આખો પેરેગ્રાફ વાંચી લઈ પછી એનું સ્પષ્ટીકરણ કરી। 2400 घंटों चिंतन में बेचिंतन में एक ही यही चलता रहे। जिस विषय की रुचि होती है वह विषय सैकड़ों बाह्य कार्य करते हुए भी चलता ही रहता है। જેને પરની રુચિ હોય અને કોઈ પણ કાર્ય ચાલતું હોય પર લક્ષ થયા વિના રહે જ નહીં। એમ જેને સ્વની રુચિ હોય એને બાહ્યમાં કોઈ પણ પ્રક્રિયા ચાલતી હોય, ઉપયોગ ગમે તેટલો પ્રસન્નમુખ હોય છતાં પરિણતિ અંદર કામ કરતી હોય, એ પરિણતિમાં એવો લવલીન આત્મા હોય કે ઉપયોગની પરવા જ ન કરે। ગમે તેટલો ઉપયોગ બહાર ચાલ્યો જાય પણ પરિણતિમાં તો એને નાયક ભાવ બેસી ગયો છે અંદરમાં। એ એવો બેઠો છે કે જેમ વેદીમાં ભગવાન વિરાજમાન હોય એવી રીતે પરિણતિમાં ઉપયોગવાન બેઠો છે। ક્યારેય વેદીમાંથી ભગવાન ખસે નહીં અને ક્યારેય ભગવાન વિરાજમાન હોય ત્યાંથી વેદી ન ખસે। એમાં પરિણતિ એવી ચોટી ગઈ હોય છે નાયકમાં
કે બાહ્યના ગમે તેટલા સેંકડો કાર્ય ચાલતા હોય છતાં એ પરિણતિ પોતાના શુદ્ધાત્માને કદી છોડતી નથી. એમ સેંકડો બાહ્ય કાર્ય ચાલતા હોય છતાં પોતાનું જ્ઞાન ને શ્રદ્ધા એ અંદર જે ધર્માણા એ કદી ત્યાંથી જુદા જ ન પડે એવી એક સ્થિતિ થઈ જાય છે. એ સ્થિતિ તો જ્ઞાનીની કહેવામાં આવે છે. પણ સમ્યક જ્ઞાન પ્રગટ થયા પહેલા, સમ્યક દર્શનનો જન્મ થયા પૂર્વે કોઈ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે એની સ્થિતિ પણ એવી થઈ જાય છે. એમાં પ્રત્યક્ષતા અને પરોક્ષતાના ફેર સિવાય કાંઈ ફરક નથી. એની સ્થિતિમાં પણ એવા જીવની સ્થિતિની ચર્ચા છે. એવા જીવની સ્થિતિની અહીંયા ચર્ચા ચાલે છે કે જેને પોતાના જ્ઞાન ઉપયોગમાં એક તો નિર્ણયની યથાર્થતા આવી છે. પહેલામાં પહેલી વાત એને જ્ઞાન ઉપયોગમાં એના નિર્ણયમાં એક તો જ્ઞાયક ભાવ પ્રત્યેની યથાર્થતા, એના અનંત ગુણો પ્રત્યેની યથાર્થતા, એની અનંત કારણસૂત્ર પર્યાય પ્રત્યેની યથાર્થતા, એના અંદરના ત્રિકાળી જ્ઞાન દર્શન પ્રત્યેની યથાર્થતા અને એમાંથી પ્રગટ થતો જે ઉપયોગ જે ક્રિયાશીલ છે એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એની પણ નિર્ણયમાં યથાર્થતા એવી જીવને અભેદપણે નિર્ણયમાં યથાર્થતા ભાસે છે. ભેદથી એની સમજણ એને બધી કરી અને પછી એ ભેદને અભેદમાં વિલીન કરી દે છે. એ ભેદને જુદા ભેદ પણ નથી જોતો. ભેદને સમજી ભેદ છે, ભેદની યથાર્થતા છે એવું સમજી એવું જ્ઞાન કરી એવો ઉપયોગમાં નિર્ણય કરી અને એ ભેદને અભેદમાં અંદર વિલીન કરી દે છે. એટલે કે એ ભેદો ભાસતા નથી એને એવી નિર્ણયની એક ભૂમિકા એક જીવની આવે છે. પેલા પ્રથમમાં પ્રથમ યથાર્થ નિર્ણયની ભૂમિકા એવી આવે છે. યથાર્થ નિર્ણય એને કહેવાય કે જે જીવને યથાર્થ નિર્ણય થાય એને તો ખરેખર કાર્ય જ આવી ગયું. યથાર્થ નિર્ણય જ એને કહેવાય કે એ જેણે નિર્ણય કર્યો છે એ નિર્ણયનું ફળ આવે ને આવે જ. એટલે એને કાર્ય આવી ગયું. એને હજી પ્રગટ કાર્ય ન થતું હોવા છતાં એને કાર્ય જોઈ લીધું. નિર્ણયની ભૂમિકામાં અનુભૂતિનું કાર્ય નથી આવ્યું. હજી દર્શન જ્ઞાન સમ્યક નથી થયા. પણ એ દર્શન જ્ઞાન કેવી રીતે સમ્યક થશે એવી અંદરની આખી સ્થિતિ એના જ્ઞાનમાં યથાર્થ નિર્ણયમાં આવી ગઈ તો એ નિર્ણયનું એવું બળ હોય છે કે એનું કાર્ય જ ખરેખર આવી ગયું. કાર્ય આવી ગયું એટલે પ્રગટ નથી થયું પણ એ નિર્ણયનું બળ એવું છે કે નિર્ણયની યથાર્થતા એવી છે. નિર્ણય એવો કર્યો છે એને, નિર્ણયમાં એને સુધારવાનું એવું જોર આવ્યું છે. નિર્ણયમાં એને બધા ભેદોને અભેદ કરીને અભેદ ઉપર લક્ષ જે એને કર્યું છે એના ઉપરથી એનો નિર્ણય જ કાર્યશીલ થઈ ગયો છે. એનો નિર્ણય જે છે એ કાર્ય દેનારો થઈ ગયો નિર્ણય. એટલે કાર્યની પ્રગટતા જાણે કે ન થઈ ગઈ હોય, નિર્ણય કરતા જાણે કાર્ય આવી જ ન ગયું હોય એમ એને લાગે છે. એને કહેવાય યથાર્થ નિર્ણય. સોગાનીજી વારંવાર બે નિર્ણય માટે શબ્દો વાપરે છે. નિર્ણય માટે એક યથાર્થ નિર્ણય અને એક પાકો નિર્ણય. આ બે શબ્દ એના વારંવાર પત્રોમાં અને બોલમાં આવ્યા કરે છે. યથાર્થ નિર્ણય અને પાકો નિર્ણય એ બેની વચ્ચે જે કાંઈ ટાઈમ, જે કાંઈ પ્રક્રિયા, જે કાંઈ સમય જાય છે, જેટલો કાળ જાય છે ઈ કાળના સમયમાં પણ જે જીવને યથાર્થ નિર્ણય થયો છે એને ઈ સમય જ દેખાતો નથી. એના માટે ઈ સમય જ નથી.
એટલે કે એને તો જાણે કે કાર્ય આવી ગયું, નિર્ણય થયો શું યથાર્થ, ત્યાં તો એને કાર્ય દેખાઈ ગયું. કાર્ય આવશે ભલે પછી. નિર્ણય વાળો કાર્યની ચિંતા નથી કરતો. એનો નિર્ણય એવો હોય છે કે એને ખબર હોય છે કાર્ય આવશે જ, એટલે કે કાર્ય જાણે કે આવી જ ગયું હોય, પ્રત્યક્ષ થઈ ગયું. એમ યથાર્થ નિર્ણયની ભૂમિકા આવે છે. યથાર્થ નિર્ણયને પરોક્ષ અનુભૂતિ કહેવાય અને પાકા નિર્ણયને પ્રત્યક્ષ અનુભૂતિ કહેવાય. પણ પરોક્ષ અનુભૂતિ વાળો યથાર્થ નિર્ણય વાળો જીવ એ કદી પાકા નિર્ણયની કે કાર્યના સમ્યકતાની ચિંતા નથી કરતો. યથાર્થ નિર્ણયના સમયે જ એની પર્યાય ઉપરથી દ્રષ્ટિ ફાટ કરતી ઉઠી જાય છે. જ્યાં નિર્ણય આવે છે, જ્યાં એને દ્રવ્ય દેખાય છે, જ્યાં નિર્ણયમાં દ્રવ્ય આવું છે, ગુણ આવા છે, કારણ શુદ્ધ પર્યાય આવી છે, એમાં ત્રિકાળ જ્ઞાન દર્શનમાં જાણવું જાણવું, દેખવું દેખવું આવો સ્વભાવ અંદરમાં વર્તી રહ્યો છે, એવો જ્યાં એને નિર્ણયમાં ખ્યાલ આવી જાય છે, એ જ નિર્ણયનો અંશ છે એ અંદરથી આવ્યો છે અને એ એવા અંશીનો જ નિર્ણય કરતો પ્રગટ થાય છે. અને એવા અંશીનો નિર્ણય કરતો પ્રગટ થાય છે, એવા નિર્ણય વાળા જીવને કદી કાર્યની ચિંતા જ હોતી નથી. જેને કાર્યનો વિચાર આવે એને યથાર્થ નિર્ણય નથી. યથાર્થ નિર્ણય વાળો કાર્યની ચિંતા કરતો નથી, કાર્યમાં રોકાતો નથી, કાર્યની રાહ જોતો નથી, કાર્યની સન્મુખ થતો નથી, કે કોઈ દિવસ પોતાના કારણ સ્વભાવની સન્મુખતા છોડતો નથી. નિર્ણયના કાળે હજી અજ્ઞાની છે, હજી મિથ્યા દ્રષ્ટિ છે, હજી એને સમ્યકતા થઈ નથી, હજી દર્શન મોનો ઉદય ચાલુ છે અને આયા પરિણામ પણ એવા ચાલે છે, છતાં એવા નિર્ણયમાં ઈ જીવ કાર્યની ચિંતા વગર હું અભેદ શુદ્ધાત્મા છું એવા નિર્ણયના રસ્તે ચડી ગયો છે. એવા જીવની આમાં ચર્ચા કરે છે. આ ચર્ચામાં એવો જીવ લીધો છે કે એવો જીવ છે કે ચિંતનમાં કે બે ચિંતનમાં, ચિંતન ચાલતું હોય ત્યારે કે વગર ચિંતનમાં, કોઈને ચિંતન ચાલે અને કોઈને એ પ્રકારનું ચિંતન ન ચાલે ત્યારે પણ નિર્ણયના બે પ્રકાર હોય. યથાર્થ નિર્ણય હોય ને એમાં પણ બે પ્રકાર પડે. એક યથાર્થ નિર્ણય વાળો હોય ને એ નિરંતર ચિંતનની ભૂમિકામાં રહેતો હોય, અને એક યથાર્થ નિર્ણય હોવા છતાં નિરંતર ચિંતન ન પણ ચાલતું હોય. એટલે એમ કે છે કે 24 घंटों चिंतन में कि बे चिंतन में यही चलता रहता है. આ યથાર્થ નિર્ણય વાળા જીવની ચર્ચા ચાલે છે. આ સમ્યક દ્રષ્ટિની ચર્ચા નથી, સમ્યક દર્શન પ્રગટ થવાની ચર્ચા છે. અને સોગાનીજીએ લખી છે જે કેવળ જ્ઞાનની પર્યાય દ્રવ્યમાં નથી એમ કહેનાર પુરુષ કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય, કેવળ જ્ઞાનનું લઘુનંદન પણ સમ્યક દર્શન કેવી રીતે પ્રગટ થાય એની વિધિ બતાવે છે. કે અમારી દ્રવ્ય દ્રષ્ટિની વાત તો તે બહુ સાંભળી, પણ એ દ્રવ્ય દ્રષ્ટિ થાય કેવી રીતે? દ્રષ્ટિનો વિષય છે જે શુદ્ધ વસ્તુ માત્ર છે, એમાં કોઈ વિશેષણ નથી. અભેદ છું, એક છું, અખંડ છું, શુદ્ધ છું, અપરિણામી છું, શાશ્વત છું, એવા વિશેષણ છે જ નહીં વસ્તુમાં. એને વસ્તુ કહેવામાં આવે, એને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે. અપરિણામી, અભેદ, અખંડ દ્રષ્ટિનો વિષય નથી, વસ્તુ માત્ર દ્રષ્ટિનો વિષય છે. એવો વિષય દર્શાવનાર વ્યક્તિ, એવો જીવ, એવો પુરુષ, એવો સમ્યક દ્રષ્ટિ પરમાત્મા, એ સમ્યક દર્શન પ્રગટ કેમ થાય એની વિધિ બતાવે છે. પ્રશ્ન એવો પૂછે છે કે આત્મ પ્રાપ્તિ કેમ થાય, એની વિધિ
વિધિ બતાવે છે. જે અંદર ડૂબેલો છે, અંદરમાં વારંવાર અંદર ડૂબકી મારે છે, વારંવાર અંદરથી રતન શોધે છે. ઈ રતન શોધતા 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 કોઈ આવું એક રતન માંગે છે, તો ઈ એક રતન પણ તને કેવી રીતે સમ્યક દર્શન રૂપી પ્રાપ્ત થાય એની અદ્ભુત વિધિ બતાવે છે કે ચિંતનમાં કે વગર ચિંતનમાં 24 ઘंटे यही चलता रहता है. આજ ચાલ્યા કરે છે કે હું તો આજ છું, હું તો આવો જ છું, હું તો જ્ઞાયક છું, હું તો શુદ્ધ છું, હું તો અકંડ છું, હું તો વસ્તુ માત્ર છું. વસ્તુ માત્ર ઈ બધા વિશેષણો છે ને છૂટે ને ત્યારે વસ્તુ માત્રમાં આવે છે. પર્યાયની તો વાત પૂરી થઈ ગઈ છે. પર્યાય તો છે જ નહીં દ્રવ્યમાં. પર્યાય એટલે શું? કોઈ પણ પ્રકારનો ઉત્પાદ, એક સમયનું વર્તમાન, ઈ તો દ્રવ્યમાં છે જ નહીં. એટલે એની તો અમે ચર્ચા હવે કરતા નથી, એમ કહે છે જ્ઞાની પુરુષો. એની અમે હવે ચર્ચા નથી કરતા. તો ઈ પર્યાયમાં જે ઘૂટસ્તુ કે હું અભેદ છું, હું અખંડ છું, એક છું, શુદ્ધ છું, અપરિણામી છું, નાયક છું, શાશ્વત છું, ત્યાંથી પાર ચાલ્યો જતું હોય. ત્યાંથી હજી આગળ કઈક છે. એટલું જ તારું સ્વરૂપ નથી. એ બધા વિશેષણથી પાર વસ્તુ છે. એવો શુદ્ધાત્મા કેમ પ્રાપ્ત થાય? એવા શુદ્ધાત્મામાં તારી રુચિ કેમ ચોટી જાય? એવો શુદ્ધાત્મા હું છું એવી લવલીનતા કેમ થઈ જાય? એવા પ્રયોગની ચર્ચા ચાલે છે. એવો પ્રયોગ કરનારો જીવ, એવો નિર્ણયમાં આવનારો જીવ, ઈ આવો યથાર્થ નિર્ણય કરે છે કે હું તો આવો જ છું, હું તો વસ્તુ માત્ર છું, તો એક રૂપતા માત્ર છું. મારામાં કોઈ ખંડ ભેદ ભંગ તો છે જ નહીં, પણ એ ખંડ ભેદ ભંગ નથી એવો હું અખંડ, એવો હું અભંગ, એવો હું અભેદ, એવો પણ હું નથી. એનાથી પાર વસ્તુ માત્ર, વસ્તુ માત્ર, વસ્તુ માત્ર એવો મારો સ્વભાવ છે. એવા નિર્ણયનું બળ જે જીવને ચાલે છે એને અનુભૂતિ તરત આવે છે. એટલે કે છે ચિંતનમાં કે બે ચિંતનમાં આ જ ચાલ્યા કરે છે. વસ્તુ માત્ર છું, માત્ર વસ્તુ, માત્ર વસ્તુ, એટલો જ માત્ર હું છું. जिस विषय की रुचि होती है वह विषय सैकड़ों बाह्य कार्य करते हुए भी चलता ही रहता है. बाहर का उपयोग तो ऊपरी ऊपरी तौर से चलता है, उसमें जागृति नहीं रहती. जिस विषय की रुचि है उसमें जागृति रहती है. सैकड़ों कार्य करते रहने पर भी सभी की गौणता ही रहा करती है. मात्र रुचि का विषय ही सदा मुख्य रहता है. विकल्पात्मक विचार में भी शरीराकार चैतन्य मूर्ति को टांक दो, मैं तो यही हूं. सुख दुख की कोई भी पर्याय हो उसकी उपेक्षा रखो. मैं तो यही हूं विचार चले उसकी भी गौणता रखो. विचार क्या चले ज्ञान में तो कि एनी गौणता रखो. मैं तो वैसा का वैसा ही चैतन्य मूर्ति हूं, बस यही दृढ़ता करते रहो. सुनना, शास्त्र पढ़ना आदि सभी भी सुनना પછી સુનાના એમે આપણે સમજી લેવું. सुनना, सुनाना, शास्त्र पढ़ना आदि सभी की गौणता होनी चाहिए. एकांत का ज्यादा अभ्यास रहना चाहिए. આ એની એકાંત પ્રિયતા. આપણે તો ઘણીવાર દ્રષ્ટાંત તો હું ઘણીવાર આપું છું કે સોગાનીજી એટલા એકાંત પ્રિય હતા, એટલા એકાંત પ્રિય હતા. એકાંત પ્રિયતા એટલે શું? એકાંત કોને કહેવાય? એકાંતની વ્યાખ્યા શું? કે ભાઈ અમે રોજ સવારે ધ્યાનમાં બેસીએ છીએ, એનું નામ એકાંત. અમે ભગવાનની પ્રતિમા સામે જઈને 1 કલાક બેસીએ અને અમારા સ્વરૂપને ઘૂંટીએ, એનું નામ એકાંત. એ એકાંતનો અર્થ એ નથી. એકાંત એને કહેવાય જ નહીં.
એકાંતની ખરેખર વ્યાખ્યા એ છે કે કોઈ પણ પ્રકારનો કોઈ પણ સ્થળે હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, ક્યાંય પણ બેઠો હોય, પણ કોઈ પણ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થાય, એને એકાંત કહેવાય. બહુ સુંદર. પછી ભગવાનની પ્રતિમા સામે બેઠો હોય કે પોતાના ઘરમાં બેઠો હોય કે કોઈ પણ જગ્યાએ બેઠો હોય, વિકલ્પની વ્યાવૃત્તિ, એનું નામ એકાંત છે. એને એકાંત કહેવાય. એકાંતની વાસ્તવિક વ્યાખ્યા વિકલ્પ છૂટે એને એકાંત કહેવાય. એકાંતની વાત આવે તો લોકો પોતે ધ્યાનમાં બેસવા માંડે. ધ્યાનમાં બેસવાનો નિષેધ નથી, પણ એની યથાર્થતાની તો ખબર હોવી જોઈએ. કારણ કે એ ધ્યાનમાં બેસે ત્યારે ચાલતા હોય વિકલ્પ, એનું નામ એકાંત નથી. એકાંત એને જ કહેવાય કે જેને વિકલ્પ ઉત્પન્ન થાય, એને કહેવાય એકાંત. જ્યાં સુધી વિકલ્પની ઉત્પત્તિ થાય ત્યાં સુધી એકાંત છે જ નહીં. એ તો વિચાર ચાલે છે, એને તો વિચારની તો ના પાડે છે. ઉપેક્ષા કહે છે વિચારની. ગૌણતા, ઉપેક્ષા. વિચાર એટલે વિકલ્પ. જ્યાં સુધી વિચારમાં વિકલ્પ ચાલે ત્યાં સુધી એનું નામ એકાંત કહેવાતું જ નથી. ત્યાં સુધી વિકલ્પની એકત્વ બુદ્ધિ ચાલે છે, એકાંત નથી જીવને. કારણ કે એને પકડાય છે વિકલ્પ. વિકલ્પાતીત સ્વરૂપ પકડાતું નથી એકાંતમાં એને. ત્યાં સુધી વિચારનું નામ વિકલ્પની એકત્વ બુદ્ધિ છે. એટલે આ તો એમ કહેવા માંગે છે કે એ બધી ગુણતા હોવી જોઈએ. હું એકાંતમાં બેસું છું એની પણ એને ઉપેક્ષા થવી જોઈએ. એકાંતમાં બેસવું એટલે શું? એકાંત એટલે શુદ્ધાત્મા, અને એમાં બેસવું એનું નામ એકાંત છે. એકાંત કોને કહેવાય? પોતાનો શુદ્ધાત્મા એકાંત સ્વરૂપી છે, એકાંત સ્વભાવી છે. એ અનેકાંત સ્વભાવી નથી, એ એકાંત સ્વભાવી છે. એમાં લવલીનતા કરવી, એમાં બેસવું, એમાં જામી જવું, એનું નામ એકાંત કહેવામાં આવે છે. હવે ઈ એકાંત વગરનું જેટલું એકાંત ઈ સમજે છે એ બધું મિથ્યા એકાંત છે. ત્યાં સુધી એકાંતનો વાસ્તવિકપણે ભાસ જ નથી થતો એને. એટલે આમાં આ સોગાનીજી એટલી બધી તીખી વાત કહેવા માંગે છે કે ક્યાંય તને આવા શલ્ય પણ રહી જતા હોય ને તો તું એ કાઢી નાખજે. મેં હમણાં એવું બધું સાંભળ્યું બહુ. ઘણા લોકો 2 કલાક ભગવાનની સામે જ બેઠા રહે છે. અરે ભગવાનની સામે 5 કલાક બેસે એનો કઈ નિષેધ ન હોય, એ તો સારી વાત છે ને. પણ ભગવાનની સામે બેસીને જો વિકલ્પ જ ચાલતા હોય અને તમે એને એકાંતમાં તમે ખતવણી કરતા હો તો એ એકાંત છે જ નહીં. ભગવાનની સામે તમે બેસી અને ચિંતનમાં બેસો તો અંદરમાં તો સ્વભાવ હાથમાં આવી જવો જોઈએ. જો સ્વભાવ હાથમાં ન આવતો હોય તો ઈ ખરેખર એકાંત સ્વભાવ એને ખ્યાલમાં આવ્યો નથી ખરેખર. અને એવી વિચારધારા જ્યાં ચાલ્યા કરે તો એ તો વિકલ્પ છે. એ વિકલ્પ છૂટે એને એમ કહેવાય કે આ જીવ એકાંતમાં પરોવાય. જો વિકલ્પ જ ચાલ્યા કરે તો એ તો એક પ્રકારનો શુભ ભાવ છે, એમાં કઈ ના નથી, બંધનું કારણ છે. એટલે આ રીતે વિચારધારા આપણે કેળવવા જેવી છે. આ એટલે એમ કહેવા માંગે છે કે તને ક્યાંય આવું રહી જતું હોય, ક્યાંય એકાંતનો અભ્યાસ હોવો જોઈએ. એનો અર્થ શું એ તને ખબર ન હોય, જ્ઞાની તો કઈ દીધું જ્ઞાની. એકાંતનો અભ્યાસ હોવો જોઈએ. એટલે એકાંતનો અભ્યાસ હોવો જોઈએ એટલે કોઈની સાથે નહીં બેસવાનું, કોઈની ભેગું નહીં બેસવાનું, આપણે અસંગી થવાનું. વાત સાચી, અસંગી જ થવાનું છે, પણ એ અસંગીમાં વિકલ્પથી અસંગી થવાનું છે. વિકલ્પથી અસંગી થવાનું છે, લોકોથી નહીં. વિકલ્પથી અસંગી થવા માટે તત્પર હોય, લોકોથી તો અસંગી
તરત જ થઈ જાય. જીવની પ્રક્રિયા એવી ચાલે છે કે બહારથી વૈરાગ આવે પણ અંદરમાં વિકલ્પ ચાલતું હોય તો એ વૈરાગ નથી. એને વૈરાગ કહેવામાં નથી આવતો. વૈરાગ હંમેશા જ્ઞાનપૂર્વક હોય અને એ પણ સમ્યક જ્ઞાનપૂર્વક હોય એમ કહેવા માંગે છે. ઘણી કન્ડિશન આકરી કરે. એટલે આ સમજણનો માર્ગ છે. જેને સમજણ યથાર્થ થાય છે એને નિયમથી શ્રદ્ધાન થઈ જાય છે. એને શ્રદ્ધાન માટે હું એક છું, અખંડ છું, શુદ્ધ છું, નાયક છું એવું બોલવું નથી પડતું. સમજણનો પ્રકાર જ્યાં નિર્ણયની ભૂમિકામાં ચાલુ થાય છે ત્યાં જ સમજણ વાળું જ્ઞાન છે ને અંદર પરવાનો પ્રયત્ન કરે છે અને એ જ્યાં એ તરફ એનું વલણ ચાલવા માંડે છે ત્યાં જ શ્રદ્ધા એનો માર્ગ શોધીને અહીંયા સ્થાપિત થઈ જાય છે. એમાં પુરુષાર્થ યથાર્થ સમજણ સિવાય કાંઈ જ હોતો નથી. યથાર્થ સમજણ જે જીવને વાસ્તવિક થાય છે આખી એને ખરેખર શ્રદ્ધાન ન થાય એવું કદી બનતું નથી. અને શ્રદ્ધાન છે ને એ શ્રદ્ધાન તો એક નવું પ્રગટ થાય છે. શ્રદ્ધાન છે ને સમ્યક શ્રદ્ધાન તો નવું પ્રગટ થાય છે. સમજણના અંશનો ઉદય તો અપેક્ષિત દરેક પાસે છે. સમજણના અંશનો ઉદય તો દરેક જીવ પાસે અપેક્ષિત પડ્યો છે. પ્રગટ 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 પ્રગટ. શ્રદ્ધા તો શું છે કે એ અંશ જ્યારે પ્રગટ પડ્યો છે ને જ્ઞાનનો એ સમયે શ્રદ્ધામાં તો મિથ્યાત્વ હોય છે. આ અંશ છે જ્ઞાનનો અંશ છે, યથાર્થ નિર્ણયનો અંશ છે, સમજણનો અંશ છે. એ તો દરેક પાસે ઉદયરૂપ અત્યારે વર્તમાનમાં મોજૂદ છે. નિગોદના જીવ પાસે છે. જ્યારે દરેક જીવ પાસે શ્રદ્ધાનો અંશ નથી પ્રગટ, જ્ઞાનનો અંશ પ્રગટ છે. શ્રદ્ધાનો અંશ તો ઔદયિક ભાવે ચાલતો હોય છે. શ્રદ્ધાનો અંશ ઔદયિક ભાવે ચાલે, ચારિત્રનો અંશ ઔદયિક ભાવે ચાલે, જ્ઞાનનો અંશ સંયોગસમ ભાવે એટલે કે સ્વભાવના અંશે ચાલતો હોય છે અને એ અંશ નિર્ણય કરતો હોય છે. એટલે એનો તો અપેક્ષિત ઉદય દરેક જીવ પાસે છે. શ્રદ્ધા છે ને એ જ્ઞાનના અંશનો ઉપયોગાત્મક ઉદય હોય ને ત્યારે પણ ઔદયિક ભાવે હોય. ચારિત્રની પર્યાયમાં વિપરીત અપેક્ષાએ રાગ ચાલતો હોય એ પણ ઔદયિક ભાવે હોય અને જ્ઞાનના અંશના ઉદયમાં ઈ પ્રગટ થાય ત્યારે પર્યાર્થિક નહીંના પારિણામિક ભાવે જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે અને એનું પરિણમન થાય ત્યારે સ્વયં સંભાવે. અંશ પ્રગટ થાય ત્યારે પર્યાર્થિક નહીંના પારિણામિક ભાવે અને એનું પરિણમન થાય ત્યારે સ્વયં સંભાવે હોય. ઔદયિક ભાવે ન હોય જ્ઞાન. જ્યારે શ્રદ્ધા અને ચારિત્ર ઔદયિક ભાવે હોય અને ઔદયિક ભાવથી કદી આત્માની પ્રાપ્તિ ન થાય. સંયોગસમ ભાવથી આત્માની પ્રાપ્તિ થાય. પારિણામિક ભાવ પર્યાયનો હોય એનાથી આત્માની પ્રાપ્તિ થાય પણ ઔદયિક ભાવથી પ્રાપ્તિ ન થાય. માટે શ્રદ્ધાનું કાર્ય પણ જ્ઞાન ઉપર નિર્ધારિત છે. વિષય જ્ઞાન પકડે છે, વિષય જ્ઞાન આપે છે, નિર્ણય જ્ઞાન કરે છે. એ પ્રગટ છે જ્ઞાન પાછું દરેક જીવને. નિગોદનો જીવ બહાર કેવી રીતે નીકળે છે ત્યાંથી? નિગોદમાં જીવ પડ્યો છે, અક્ષરના આનંદમાં ભાગનું જ્ઞાન છે એની પાસે. એ નિગોદમાંથી બહાર નીકળે કેવી રીતે? માત્ર સ્પર્શેન્દ્રિય છે, ચાર ઇન્દ્રિય, મન કાંઈ નથી. અહીંયા જ્ઞાનનો અંશ ખુલ્લો છે. બીજું કાંઈ નથી એની પાસે પણ એ જ્ઞાનનો અંશ ખુલ્લો છે ને એના બળે બહાર નીકળે છે. બીજું કાંઈ છે નહીં એની પાસે પણ એ બહાર નીકળી જાય છે. એ ત્રસમાં આવી જાય છે. એ કેવી રીતે આવે? ત્યાં તો બીજી ઇન્દ્રિયો નથી, મન તો છે નહીં, સંગની પણ નથી.
એકલી સ્પર્શેન્દ્રી છે, પણ અહીંયા જ્ઞાનનો અંશ ખુલ્લો છે. ઈ અંશ છે, ઈ સ્વભાવનો અંશ છે. ઈ અંશમાં ઈ નિર્ણય થાય છે. ઈ અંશમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે. ઈ અંશ છે, ઈ અંશીનો અંશ છે. ઈ અંશ છે, ઈ પર્યાર્થી જ્ઞાનના પારિણામિક ભાવે રહેલો છે. ઈ અંશમાં કોઈ પણ પ્રકારના કોઈ પણ બાહ્ય ઉદય કાંઈ કરી શકતા નથી. એવો ખુલ્લો અંશનો પ્રકાર છે. એમાં નિર્ણય આ બધો થાય છે. અને એ નિર્ણય વાળો જીવ આ હું છું એમ નિર્ણય કરવા માટે તત્પર થાય, એને યથાર્થ નિર્ણય કહેવામાં આવે છે. અને એ યથાર્થ નિર્ણય થાય, એને પાકા નિર્ણય રૂપી કાર્ય આવે એની ચિંતા એ કરતો, એને સમ્યક સન્મુખ વિદ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. એવી આ સ્થિતિનું વર્ણન છે. એવી રીતે પ્રાપ્તિ થાય છે આત્માની. આત્મ પ્રાપ્તિ કેવી રીતે થાય એમ પ્રશ્ન પૂછ્યો છે. આવી રીતે થાય આત્મ પ્રાપ્તિ. વિકલ્પ કોઈ કરવાથી પ્રાપ્તિ નહીં થાય. વિકલ્પ ઘણા એમ કે હવે તો અમને પર્યાયના વિકલ્પ તો આવતા જ નથી. ઈ તો અમે કેદુના ભૂલી ગયા છીએ. પર્યાય આવી કેમ થાય છે, પર્યાય કેમ નથી મળતી સ્વભાવ તરફ, ઈ તો અમે વિચાર જ નથી કરતા. હવે અમને દ્રવ્યના જ વિકલ્પ આવે છે. શું? હવે અમને વિકલ્પ આવે છે તો દ્રવ્યના જ આવે છે. એટલે એને મુખ્યતા વિકલ્પની છે, દ્રવ્યની નથી મુખ્યતા. પર્યાયના વિકલ્પ છોડ્યા છે, દ્રવ્યના વિકલ્પ આવે છે. વિકલ્પ સામાન્ય છે બધે. પછી પર્યાયનો હોય કે દ્રવ્યનો હોય, વિકલ્પ છે. તો વિકલ્પ ધ્યેય થઈ ગયું અને દ્રવ્ય ધ્યેય છૂટી ગયું. એટલે વિકલ્પ કોઈ ભલો નથી, ગમે તેવો હોય. અને ઘણી વાર શું છે, વિકલ્પ ચાલતો હોય પણ એને પોતાને ખબર ન પડતી હોય કે વિકલ્પ ચાલે છે. આ એક સૂક્ષ્મ ભૂલ. ચાલતો હોય વિકલ્પ, નિર્વિકલ્પતા આવતી ન હોય. ચાલતો હોય વિકલ્પ, નિર્વિકલ્પતા આવતી ન હોય. ભાવમાં એમ ચાલે કે હવે તો આપણે હમણાં પહોંચી જવાના છીએ દ્રવ્યમાં. જો આ એક બહુ અભ્યાસીઓની સૂક્ષ્મ ભૂલ, ઘણા અભ્યાસોની સૂક્ષ્મ ભૂલ. ઘણા આવે ને એ વાત કરે એટલે એ પ્રબોધ કરવા આવે, બીજું કઈ એનો આશય બીજો ન હોય. કેમ કે ઘણો ખ્યાલ આવી ગયો હોય તો શું થાય કે ભાઈ બધી વસ્તુની ખબર હોય. તમે પ્રશ્ન કઈ પૂછો તો એ તમને એક લીટીની બદલે 4 લીટીમાં પણ જવાબ સરસ રીતે આપી શકે. પણ એ એમ કે અમે હજી અટકી ગયા છે ત્યાં. તો એ ક્યાં અટકતા હોય કે સૂક્ષ્મ ભૂલ અંદરમાં વિકલ્પની આરે એકતો બુદ્ધિ ચાલતી હોય ને એને એમ થાય કે હવે તો હું નિર્વિકલ્પતામાં જવા માટે જ છે ને તત્પર થઈ ગયો છું. વિકલ્પ સાથે એકતો બુદ્ધિ ચાલે ને, ઈ કોઈ સૂક્ષ્મ જ્ઞાનનો ઉપયોગ જીવનો થાય ને ત્યારે જ પકડી શકે. ત્યાર પહેલા ઈ પકડાતી પણ નથી. ઈ ચાલતી હોય પણ પકડાય નહીં. અને એને એમ થાય કે હું સ્વભાવ તરફ આગળ વધવા માંડ્યો છું. ચાલતું હોય વિકલ્પમાં એકતો પણ. એટલે આ જે જ્ઞાનની જે કાર્યશીલતા છે ને, એ નિર્ણયમાં પકડાવી એ પણ એક બહુ અપૂર્વ વાત છે. જ્ઞાનની કાર્યશીલતા એ આ એમ કહેવા માંગે છે એવો યથાર્થ નિર્ણય જેને આવે છે ને એને કાર્ય આવી ગયું. એ કાર્યનો વિચાર પછી નથી કરતો. અને જે કાર્યનો વિચાર કરે છે અને એને એમ થાય છે કે મને હવે નિર્ણય થઈ ગયો છે, તો એ ભૂલ થઈ જાય છે. આપણે તો ભૂલ થાય એવું તો કઈ કરવાની કઈ પ્રશ્ન નથી. આપણે તો ભૂલ ટળે કેમ એની ચર્ચા ચાલે છે. પણ એવું કઈ થતું હોય તો આપણે ખ્યાલમાં લેવું, આપણે વિચાર કરવો કે ભાઈ આમ કેમ હજી આટલા વર્ષ થઈ ગયા, આટલા ટાઈમથી ગુરુદેવને સાંભળીએ છીએ, જ્ઞાનીઓને સાંભળીએ છીએ, વિષય ચોખ્ખો છે, છતાં કેમ હજી કાર્ય આવતું નથી. એવા જ જીવે આ પ્રશ્ન પૂછ્યો છે કે આત્મ પ્રાપ્તિ કેમ થાય. બાકી સોગાનીજીને આવો પ્રશ્ન પણ પૂછી ન શકે. જીવ સોગાનીજીને આવો પ્રશ્ન પૂછવો
સામાન્ય વાત નથી. એટલે ઈ પણ પૂછનાર પણ એવો હોય ને ત્યારે આટલો જવાબ આપે, નહીતર આવડો મોટો જવાબ આપે નહીં સોગાનીજી. એટલે કેટલી પાત્રતા વાળા જીવે પ્રશ્ન કર્યો હશે ત્યારે એને આવડો મોટો જવાબ આપ્યો છે. રુચિમાં ખરેખર પોતાની જરૂરત લાગે ત્યારે ખરેખર બેપણું દેખાય જ નહીં, ત્યારે કોણ રુચિ ને કોણ રુચિનો વિષય, ક્યાં કોનું ચિંતન ને કોનું બે ચિંતન, એવું કાંઈ ત્યારે એને જો રુચિમાં જરૂરિયાત પોતાની લાગી હોય કે મારે આત્મા સિવાય બીજું કાંઈ જોતું જ નથી, તો એને ખરેખર ચિંતન જ છૂટી જાય. અને જ્યાં ચિંતન ચાલતું હોય એવું જ્ઞાન જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમી જાય. એને કહેવાય કે ખરેખર વાસ્તવિકપણે આ જીવને રુચિમાં પોતાની જરૂરિયાત લાગી છે. નહીતર એને જરૂરિયાત છે જ નહીં. ભલે એને એમ લાગે કે મને બહુ જરૂરિયાત છે, જિજ્ઞાસા છે આત્માની પ્રાપ્તિની, પણ ખરેખર નથી એવું. પોતાના અંદરથી ભાવને પૂછી લે. અને જેને એવું હોય એને આ પ્રાપ્તિ ન થાય એવું બને નહીં ક્યારે. એ તો પાછળ પડી જાય એની. એ છોડે નહીં પોતાના સુધારવાને એક સમય માટે. ચિંતન શું, જ્યાં બેસે ત્યાં વિતર તૂટી જાય. પોતે એક નાયક ભાવ, પોતે અનંત ગુણાત્મક, પોતામાં કોઈ વિકલ્પ કે રાગ થાય એવો ગુણ નહીં. હે પોતાની અનંત કારણ શુદ્ધ પર્યાય શુદ્ધ શુદ્ધ ને શુદ્ધ, કે જેમાં કારણ દેવાની પૂરેપૂરી શક્તિ કાર્યને, હે કે જ્યાં કારણ ઉપર એનું ભાવ જાય ત્યાં જ કારણ દેવા તૈયાર. એવી અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાય એ વિદ્યમાન અંદરમાં જેવી છે એવી ને એવી, જરાય કોઈ પણ પ્રકારે અશુદ્ધતા નહીં. એમાં પૂરી શુદ્ધતા, પૂરી અચિંત્યતા, પૂરી ગંભીરતા, એવી અંદરમાં અનંત શક્તિ, અનંત કારણપણું, એમાં પાછા એના ઉપયોગ, એમાં પણ એનું જાણવું દેખવું, એવો આખો એનો સ્વભાવ, આવું અંદરમાં શુદ્ધ સ્વરૂપ કે જેમાં કોઈ અશુદ્ધતાનો પ્રવેશ નહીં, કે અશુદ્ધતા પ્રગટ થવાનો પણ ભાવ નહીં. એવી આખી એની વસ્તુ અનાદિ અનંત, એવી વસ્તુ એની પાસે જાજ્વલ્યમાન, હે વૈભવશાળી વસ્તુ, મહિમાવંત વસ્તુ, અભેદ વસ્તુ, ટંકોત્કીર્ણ, કે જેમાંથી કાંઈ વધઘટ ન થાય, ના કાંઈ એમાંથી બહાર આવે, ના કાંઈ એમાં અંદર જાય, એવી એક પોતાની વસ્તુ માત્ર જીવ. હવે એવા જીવની જો એને તાલાવલી લાગે, એવા જીવની જો એને રુચિ થાય, એવા જીવને એને ખરેખર પ્રાપ્તિ કરવાનો એનો પ્રયાસ ચાલે, તો એ પ્રયાસ વિફળ કેવી રીતે જાય, એ નિષ્ફળ કેવી રીતે જાય? એ કદી ન બને, કદી એવું ન બને કે એને પ્રાપ્તિ ન થાય. કામ બહુ થોડુંક છે, કામ છે ને બહુ થોડુંક છે, કોઈ જાજુ મોટું કામ નથી. આ આટલું ઘણું બાપા, બહુ થોડું કામ છે, બહુ થોડું. ગુરુદેવ કેટલી વાર આમ એટલું સહજતાથી કહે છે કે ભાઈ આમાં ભૂલ તો એક સમયની છે, આગળ પાછળ તો કાંઈ છે નહીં. પૂર્વની પર્યાય ને વર્તમાન પર્યાય સાથે સંબંધ નથી, વર્તમાન પર્યાય ને ભવિષ્યની પર્યાય સાથે સંબંધ નથી. બધું જેમ છે એમ છે. ખાલી તારા ઉપયોગમાં જે પરસન્મુક્તા છે એને સ્વસન્મુક્તા કર, એમ ગુરુદેવ કહે. હવે અહીંયા તો એમ કે છે આચાર્ય ભગવાન તો કે સ્વસન્મુખ જ છે ઉપયોગ. તારે ઉપયોગ સ્વસન્મુખ લઈ જવાનો નથી. બોલો, જ્ઞાન ક્રિયામાં જ્ઞાયક પ્રતિષ્ઠિત છે. ભગવાન આત્મા જ્ઞાનમાં અનુભવમાં આવી રહ્યો છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, અને એ પાછો અનુભવમાં બાળ ગોપાળ સૌને સ્વયં પાછો પોતે જ આવી રહ્યો છે સદાકાળ, વગર વિક્ષેપે. એટલી બધી એની પાસે પોતાની નિજ નિધિ ભરેલી છે અંદરમાં શાશ્વતપણે, કે એમાં કાંઈ એને કરવાનું તો કાંઈ છે જ નહીં. એને માત્ર કરવાનું હોય તો સ્વીકાર કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી એને. બાકી તો જેટલું કહેવામાં આવે એની બધી ઉપદેશાત્મક પદ્ધતિ છે. સિદ્ધાંત તમે ઉપદેશના ગર્ભમાં જોવા જાઓ તો
તો કાંઈ ન કરવું એનું નામ પુરુષાર્થ છે. એ કરવું એનું નામ પુરુષાર્થ જ નથી. સમ્યક દર્શન કરવું એનું નામ પુરુષાર્થ જ નથી. ઉપદેશના ગર્ભમાં જોવા જાવ તો કઈ ન કરવું એનું નામ પુરુષાર્થ છે. એ તો ઉપદેશમાં કહેવાય એમ કે પુરુષાર્થ કર, ઉપયોગને સ્વસન્મુખ લઈ આવ, પર્વતમાં ગયો છે તો તારી તરફ વાળ. એ બધું તો ઉપદેશના કથન છે. એ તો અજ્ઞાનીની બહિર્મુખતા જોઈ અને અજ્ઞાનીનું અજ્ઞાન ટળે એટલા માટે ઉપદેશ બોધથી કહેવામાં આવે છે. બાકી વાસ્તવિક તમે એ જ્ઞાનીને જઈને પૂછો કે ભાઈ આ તમે એમ કહો છો કે ઉપયોગને સ્વસન્મુખ વાળ, અને આચાર્ય ભગવાન આમાં એમ લખે છે કે અનુભૂતિ સ્વરૂપ બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે, તો ઈ શું છે? તો એમ કે હા, ઈ તો એમ જ છે. તું માનતો નથી ને એટલે એમ કહી છે. તું ઈ ક્યાં માનસ? તું માનવા માંડતો એમ જ છે. એવી આમાં આખી પ્રયોગની શૈલી એવી અદ્ભુત બતાવી છે. टाइम આપણો થતો આવે છે. यह प्राप्त नहीं हुआ तो जीव निगोद में चला जाएगा. ऐसे निगोद के भय से अपना कार्य करना चाहे तो वो यथार्थ नहीं, परंतु निगोद की अवस्था हो या सिद्ध की मेरा तो कुछ भी बिगाड़ सुधार नहीं, ऐसी मैं अचलित वस्तु हूँ, ऐसी श्रद्धा जम जानी चाहिए. ऐसी श्रद्धा जम जानी चाहिए. શું કહે છે કે હું વસ્તુ એ અચલિત વસ્તુ છું. નિગોદના ભયથી હું જ્ઞાયક છું. એને બોલે છે જે એમ કે હવે તો હું જો મારા જ્ઞાયક હાથમાં નહીં આવ્યો તો નિગોદમાં ચાલ્યો જઈશ, તો એવા ભયથી જ્ઞાયકને પકડવા વાળાને જ્ઞાયક પકડાતો નથી. પણ એના રુચિમાં, એની શ્રદ્ધામાં તો ચાહે કોઈ પણ અવસ્થા મેરે મેં હે નહીં, એવી શ્રદ્ધા જામી જવી જોઈએ. અવસ્થા કોઈ પણ હો, નિગોદની હો કે સિદ્ધની હો. હું સિદ્ધ થાવ ત્યારે જ્ઞાયક છું, અને હું સિદ્ધ નથી, નિગોદમાં છું ત્યારે તો હું નિગોદીય જીવ છું. એમ નથી. નિગોદની અવસ્થાઓ કે સિદ્ધની અવસ્થાઓ મારે અવસ્થા સાથે સંબંધ જ નથી, એવું નિર્ણયનું બળ આવે અને એમ શ્રદ્ધામાં થવું જોઈએ કે હું તો ચૈતન્ય અચલિત વસ્તુ છું. એવું બળ આવે તો અવસ્થા કોઈ પણ હોય એની હારે કાંઈ સંબંધ છે જ નહીં. पर्याय चाहे कैसी भी हो, उसकी तो उपेक्षा ही रहनी चाहिए. हमेशा पर्यायनी तो उपेक्षा જ રહેવી જોઈએ. કોઈ પણ પર્યાયની જો અપેક્ષા તમે ક્યાંય પણ લગાડવા જાઓ તો ઉપયોગ ત્યાં ગયો પર્યાય બાજુ, તો ઉપયોગ નાયકથી છૂટો. જો એક બહુ ન્યાય છે કે એક સમયમાં છદ્મસ જીવનો ઉપયોગ એક જગ્યાએ જઈ શકે. આ પેલામાં પેલો સિદ્ધાંત. છદ્મસ્ત જીવ એટલે કેવળ જ્ઞાની ન હોય એ બધા એને છદ્મસ કહેવાય. તો આપણે બધા છદ્મસ જીવો કહેવાય. છદ્મસ જીવો એટલે અલ્પ જ્ઞાની જીવો. એવા જીવોનો ઉપયોગ એક સમયમાં એક જગ્યાએ જ એક તરફ જ જઈ શકે. तो जो पर्याय तरफ, पर्याय कैसी भी हो उसकी उपेक्षा ही रहनी चाहिए. जो पर्याय तरफ उपयोग जाए तो द्रव्य तरफ थी छूटी जाए तो अनुभव कभी થાય નહીં. માટે પર્યાયની તો હંમેશા ઉપેક્ષા રહેવી જોઈએ. હવે આમાં પર્યાયમાં બહુ સમજવાની વાત છે. અહીંયા જે બધી પર્યાય કહેવામાં આવે છે ને, એ પર્યાય જે કીધી ને કે ઉપર એમ કીધું કે ચાહે નિગોદની અવસ્થાઓ કે સિદ્ધની અવસ્થાઓ, એ અવસ્થા છે ને એ નવી પ્રગટ થતી અવસ્થા છે. એ કેવી અવસ્થા છે? નવી પ્રગટ થતી અવસ્થા છે. નિગોદની અવસ્થા એ સમયે સમયે નવી થાય છે, સિદ્ધની અવસ્થા એ સમયે સમયે નવી થાય છે. અને એ સમયે જ્ઞાનની જે એક ઉપયોગ રૂપી દશા છે એ તો અનાદિ અનંત એવી ને એવી છે. કેવી છે? અનાદિ અનંત એવી ને એવી છે. એ ઉપયોગમાં આ પર્યાયનો નિષેધ આવે છે. એ ઉપયોગ જે જ્ઞાનનો છે, જેને આપણે અંશ લીધો, જેને કોઈ બગાડ નથી થયો એવો અંશ, જે ઉપયોગ રૂપી અંશ, જે પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ કીધો, જે નિરપેક્ષ અંશ કીધો, એ અંશમાં આ બધી પર્યાયોનો નિષેધ આવે છે. આ બધી પર્યાયોની ઉપેક્ષા આવે છે. અને એ ઉપયોગમાં આ પર્યાયોની ઉપેક્ષા આવતા એ ઉપયોગ હું દ્રવ્ય છું એમ પરિણમી જાય ત્યારે આ બધી પર્યાયો એની સાથે દ્રવ્ય છું એમ પરિણમે છે.
એ ઉપયોગ નિષેધ કરે છે બધી પર્યાયો, અને એ ઉપયોગ દ્રવ્ય તરફ ચાલ્યો જાય છે. ત્યારે બધી પર્યાયો સળંગપણે અંદરમાં લવલીન થવા માટે તત્પર થાય છે. ત્રિકાળી દ્રવ્યની ચર્ચા ચાલતી હોય ત્યારે આ અંશરૂપી ઉપયોગ એમાં નથી, કારણ કે એ ઉત્પાદ વાળો છે. હવે એ ઉત્પાદ વાળા અંશની ચર્ચા ચાલતી હોય ત્યારે રાગ આદિ ને મિથ્યાત્વની પર્યાય એમાં નથી, એમ કહેવામાં આવે છે. સ્ટેપ છે ને એક ત્રિકાળી દ્રવ્ય છે. 5 મિનિટ લઈ લઈએ આપણે. એક ત્રિકાળી દ્રવ્ય છે, એક પ્રગટ થતો જ્ઞાનનો ઉપયોગ રૂપી અંશ છે, અને એક બીજા ગુણોની બધી પર્યાયો છે. પર્યાય અને ઉપયોગમાં કોઈ એક પ્રકારે અંતર છે, બે એક વાત નથી. કોઈ અપેક્ષાએ એમાં અંતર છે. ઉપયોગ છે એ અનાદિ અનંત છે. ઉપયોગ છે ઈ પણ જેમ દ્રવ્ય શાશ્વત છે એમ ઉપયોગ પણ કોઈ સમયે એવો ને એવો નથી હોતો, એવું નથી. દરેક સમયે એવો ને એવો હોય છે. ચાહે અજ્ઞાન પ્રગટ થઈ જાય કે સમ્યક જ્ઞાન પ્રગટ થઈ જાય, ઉપયોગ ઉપયોગ રૂપી છે. એ ઉપયોગમાં ફેર નથી પડતો. એવા ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે, અને એમાં અનુભવમાં આવે ત્યારે એ જ ઉપયોગનું નામ સદુપયોગ થાય છે, અને એમાં અનુભવમાં ન આવે તો એ જ ઉપયોગનું નામ અશુદ્ધ ઉપયોગ પડે છે. હવે એ અશુદ્ધ અને શુદ્ધ એ બે નવા છે, અને ઓલો ઉપયોગ છે એ અનાદિ અનંત છે, એ જૂનો છે, એવો ને એવો છે. એ ઉપયોગ નિષેધ કરે છે કે આ પર્યાય મારામાં નથી. એ ઉપયોગ પર્યાયની ઉપેક્ષા કરે છે. એ ઉપયોગ બધી પર્યાયો મારામાં નથી એમ કહે છે, અને એ ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એ સમયે જણાઈ રહ્યો છે. એવી મૂળ વાત એવી છે. મૂળ કહેવામાં એમ આવે છે, જ્ઞાનીઓ જ્યારે પર્યાય દ્રવ્યમાં નથી, કેવળ જ્ઞાનની પર્યાય દ્રવ્યમાં નથી. મતિ શ્રુત અવધિ મન પર્યાય તો કાઢે, પણ કેવળ જ્ઞાનની પર્યાય દ્રવ્યમાં નથી એમ કે તો એનો મતલબ એમ છે કે જેટલું નવું તેટલું નાશવાન, જેટલું જૂનું એટલું અવિનાશી. ત્રિકાળી દ્રવ્ય અવિનાશી, એના ગુણ અવિનાશી, એની કારણ શુદ્ધ પર્યાય અવિનાશી, એના ત્રિકાળ નામ દર્શનના ઉપયોગ અવિનાશી. એનો એક સમયનો પ્રગટ થતો ઉપયોગ રૂપી અંશ પણ એવો ને એવો રહેતો હોવાથી અનાદિ અનંત અને અવિનાશી, પણ બીજે સમયે વ્યય થતો હોવાથી નાશવાન. પર્યાય કોઈ અપેક્ષા એ પર્યાય બીજા ગુણોની પર્યાયનો ઉપયોગમાં ફેર છે, એનું આપણે સ્પષ્ટીકરણ જરા. એ તો આ કહ્યું ફરીથી કે ભાઈ ઉપયોગ છે ને એ સ્વભાવનો અંશ છે, બરાબર છે. સ્વભાવનો અંશ છે, એ કદી પણ નાશ નથી પામતો. નાશ પામે છે એ કેવી રીતે કહેવામાં આવે કે એ ઉત્પાદનો વ્યય થાય છે, એનો નાશ નથી થતો. અને જે નવો ભાવ પ્રગટ થાય ને એ નાશવાન હોય. જેમ કે કેવળ જ્ઞાન છે, તો એ કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટ થયું કે એ સાપેક્ષ છે. મતિ શ્રુત સાપેક્ષ છે, અવધિમન પર એ સાપેક્ષ છે, ઉપયોગ નિરપેક્ષ છે. કેવળ જ્ઞાન સાપેક્ષ છે, કર્મના અભાવની અપેક્ષા છે, તો એને પર્યાય કહેવાય. ઉપયોગ નિરપેક્ષ છે, એને કોઈ કર્મના ઉદય અનુદય કે અભાવની સાપેક્ષતા લાગુ નથી પડતી. માટે એ ઉપયોગ છે, એ ઉપયોગ સ્વભાવ છે, એ અનાદિ અનંત છે, એ પર્યાર્થિક નહીનો પારિણામિક ભાવ છે. એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એ ઉપયોગ એમ કે છે કે પર્યાયો મારામાં નથી, અને એ ઉપયોગ એમ કે છે કે હું ઉપયોગવાન છું. આપણે ઘણી વાર કહીએ છીએ કે બ્રિજ છે, બ્રિજ ઉપર ઉપયોગ છે. આ બાજુ ત્રિકાળી દ્રવ્ય છે, આ બાજુ બધી પર્યાયો છે. હવે એ ઉપયોગ છે એ ક્યાં જાય છે એના ઉપર શુદ્ધતા કે અશુદ્ધતાનો આધાર છે. એ ઉપયોગવાન તરફ ગયો, ઉપયોગ શુદ્ધ ઉપયોગ થઈ ગયો. એ ઉપયોગવાન તરફ ન ગયો તો ક્યાં ગયો એ કહેવાની જરૂર નથી, એ અશુદ્ધ થઈ ગયો. એ અશુદ્ધ થઈ ગયો, ક્યાં ગયો એ પ્રશ્ન નથી. એને સ્વીકાર ન આવ્યો એના પોતાના શુદ્ધ સ્વરૂપ, એટલે એ અશુદ્ધ ઉપયોગ કહેવાય. અને જે ઉપયોગમાં સ્વીકાર આવે પોતાના શુદ્ધ સ્વરૂપનો એ શુદ્ધ ઉપયોગ કહેવાય.
એટલે મેં કીધું ને વાત બહુ થોડીક છે. વાત સાચી છે. વાત સાચી. એક ત્રિકાળી દ્રવ્ય અને એક પ્રગટ થતો એનો સ્વભાવનો અંશ, બધી રમત આમાં છે. બરાબર બરાબર. ભેદ રૂપે જુઓ તો જ્ઞાન છે, હમ. અભેદ રૂપે જુઓ તો જ્ઞાયક છે. યુઝ. બસ તમે ભેદથી જુઓ તો જ્ઞાનનું પરિણમન છે, તમે અભેદથી જુઓ તો જ્ઞાયકો પરિણામી છે. વાહ વાહ વાહ. આટલી વસ્તુની સ્થિતિ છે, બીજું બધું તો બહાર છે, એની યાર આપણે કઈ સંબંધ નહીં. જેટલો તમે ભેદ પાડો, જેટલું તમે ભેદથી જુઓ તો એ જ્ઞાનનું પરિણમન દેખાશે, અને પરિણમન દેખાશે તો વિકલ્પ દેખાશે. અને જેટલું તમે અભેદથી જોશો તો તમને જ્ઞાયક દેખાશે, અને એ અભેદથી જોશો એ જ્ઞાયક દેખાશે. એ દેખાશે શેમાં? તો કે ઉપયોગમાં દેખાશે. તો કે ઉપયોગમાં દેખાશે એવો વિકલ્પ નથી, પણ દેખાય છે ઉપયોગમાં. જ્યાં સુધી ઉપયોગમાં દેખાય છે જ્ઞાયક, એવું ભેદપણું રહે છે તો વિકલ્પ થઈ જાય છે. અને એ વિકલ્પ એક ભેદરૂપ વિકલ્પ, ભેદરૂપી વિકલ્પ. ભેદ જુદું અને ભેદ વિકલ્પ જુદી વસ્તુ. બરાબર. બે શબ્દ આવે, એક ભેદ આવે અને એક ભેદ વિકલ્પ શબ્દ આવે. ભેદ વિકલ્પ છે ઈ પરિણમનને જોવું, એનું નામ ભેદ વિકલ્પ છે. અને ભેદ છે ઈ ભેદ તો દ્રવ્ય પર્યાયનો ભેદ છે જ. દ્રવ્ય જ્ઞાયક અને અંશરૂપી ઉપયોગ, ઈ બેનો ભેદ તો છે જ, કે ભેદ નથી થઈ ગયા. અનન્ય હોવા છતાં, ઉપયોગ જ્ઞાયક સાથે વીંટળાયેલો હોવા છતાં, ઈ બેના ભેદ તો અનાદિ અનંત છે, કારણ કે ઓલો ઉત્પાદ છે ને આ ધ્રુવ છે. એમ જોવો તો ભેદ છે. હવે ઈ ભેદ રૂપી પરિણમન જ્ઞાનનું થયું, તો ઈ પરિણમન જ્ઞાનનું થયું એમ જોવું તો ઈ ભેદ વિકલ્પ થઈ ગયો. અને ઈ અપરિણામી એવું જ્ઞાયક થયું એમ જોયું તો ઈ ભેદ રૂપી વિકલ્પ છૂટી ગયો. ભેદ દ્રવ્ય પર્યાયનો રહી ગયો, ભેદ રૂપી વિકલ્પ છૂટી ગયો, તો એમ કહેવાય કે આ જીવને જ્ઞાનમાં અભેદ પરિણમન થઈ ગયું. વિકલ્પ છૂટે છે, ભેદ રહી જાય છે. ભેદ જો છૂટી જાય, એમ કે ને અભેદમાં ભેદ ભાસતો નથી. ભેદ ભાસતો નથી, ભેદ છે ખરો. દ્રવ્ય પર્યાય કઈ એકમેક નથી થતા, તો પર્યાયનો નાશ છે, દ્રવ્યનો નાશ થઈ જાય. એમ નથી, ભેદ હોવા છતાં ભેદ ભાસતો નથી, એનું નામ તો પુરુષાર્થ છે. ભેદ જ ન હોય, જો ભેદ હોય જ નહીં તો અભેદ જોવું એમાં કઈ પુરુષાર્થ, અને ભેદ હોય ત્યારે અભેદ જોવું એનું નામ પુરુષાર્થ. જો ભેદ જ ન હોય બે વચ્ચે તો અભેદ જોવું એમાં પુરુષાર્થ શું? બે અભેદ જ છે, એમાં પુરુષાર્થ નથી કઈ. હવે ભેદ હોવા છતાં, ભેદના સમયે દ્રવ્ય પર્યાયનો ભેદ હોવા છતાં અભેદ જોવું, ભેદનો વિકલ્પ છૂટી જવો, એ પુરુષાર્થ છે. જુદા દ્રવ્ય પર્યાય ન દેખાવા, એનું નામ પુરુષાર્થ છે. હોવા છતાં ન દેખાય, હોવા છતાં દ્રવ્ય પર્યાયનો ભેદ હોવા છતાં, અંશ અંશીનો ભેદ હોવા છતાં, ઈ અનન્યપણું એવું એનું છે કે ઈ અન્યપણે રહીને અનન્ય પ્રત્યેક સમય થાય છે. અન્યપણે રહીને અનન્ય પ્રત્યેક સમય થાય છે. ઉપયોગ છે ને ઈ આખો નાયકમાં વીંટળાયેલો છે. ઈ છૂટો જ નથી પડતો. જ્યાં ઈ છૂટો પડવા જાય તો વિકલ્પ થઈ જાય છે. અને જ્ઞેયભૂત અભેદ એને જોવે અને ધ્યેયભૂત અભેદ દ્રવ્યને જોવે, અને ઈ બે સંબંધીના વિકલ્પ ન થાય, એનું નામ નિર્વિકલ્પના છે. આવી વસ્તુની સ્થિતિ છે, આવો વસ્તુનો સ્વભાવ છે. આવો વસ્તુની સ્થિતિ, વસ્તુનો સ્વભાવ સર્વ મોક્ષ માર્ગી જીવો સમજી અને પોતાના સ્વભાવમાં લીન થાય એવી મંગલ ભાવના.